Hello dear students, good morning. Welcome back in botany lectures. Today we are going to start a new genus. Genus name is Aspergillus. In previous lecture we can study the Saccharomyces genus, right, with life cycle. So let's start a new genus. Let's start with classifications. Aspergillus is belongs to kingdom of Mycota. Division is Eumycota. Subdivision is Ascomycotina. Class is Plectomycetes. Family is Eurotiaceae and genus name is Aspergillus. Please remember this systematical hierarchy, right? Kingdom is a Mycota, division is a Eumycota, subdivision is Ascomycotina, class is Plectomycetes, family is a Eurotiaceae and genus is a Aspergillus. Let's see some important characteristics of Mycota. In all organisms belong to Mycota, these all organisms in chlorophyll is absent, right? Reserve food material is a glycogen form. Division is a Eumycota, especially presence of the definite cell wall throughout the vegetative phase. What's the meaning this term? જે સેલ વોલ હોય એ વેજીટેટિવ ફેઝ જ્યાં સુધી હશે ત્યાં સુધી એની અંદર તમને જોવા મળશે, right? Presence of definite cell walls throughout the vegetative phase. જ્યાં સુધી હશે ત્યાં સુધી સેલ વોલ આપણને જોવા મળશે. Next is a subdivision. Ascomycotina. Ascomycotina means ના જે કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે જોઈએ કે માઇસેલિયમ ઇઝ અ સેપ્ટેટ. જે આપણે નોર્મલી જે માઇસેલિયમ હશે કેવું હશે? સેપ્ટા ધરાવતું હશે. And ascospore developed endogeneously is ascus. એસ્કોસ્પોર જે હશે એ કઈ જગ્યાએ ડેવલપ થશે? એસ્કસની અંદર. હવે આ જે સ્ટ્રક્ચર છે એ આપણે એસ્પરજીલસની અંદર સ્ટડી કરવાના છીએ. આ ખાલી જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે. નેક્સ્ટ ઇઝ અ ક્લાસ પ્લેક્ટોમાઇકેટિસ. એસ્કોસ્પોર ક્લિસ્ટોથેસિયમ. What is a clistothecium? Clistothecium means a closed spore bearing structure in some higher ascomycetes, right? જો જેટલી પણ હાયર એસ્કોમાઇકેટિસ ફંજાઈ હશે, રાઈટ, એની અંદર આ સ્પોર બિયરિંગ સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે છે? ક્લિસ્ટોથેસિયમ, રાઈટ. ફેમિલી ઇઝ Eurotiaceae. એસ્કાઈ સ્કેટર્ડ 8 સ્પોર. જે એસ્કાઈ હશે એની અંદર કેટલા સ્પોર છે ડેવલપ થાય છે? 8 જેટલા, અને છૂટા છવાયા હશે. થિન વોલ્ડ એસ્કોસ્પોર અને યુનિસેલ્યુલર હશે. હાઇમેનિયમ ઇઝ નોટ ફોર્મ. વોટ ઇઝ અ હાઇમેનિયમ? આપણે પહેલા સેમેસ્ટરની અંદર ભણી ગયા છીએ હાઇમેનિયમ એટલે શું. જે હાયર ફંજાઈ હશે, ઇન હાયર ફંજાઈ ક્લાસ a surface consisting some mainly of the spore bearing structure like that basidia structure and asci structure, right? It's called hyménium. જે જગ્યાએ સ્પોર ડેવલપ થતા હોય બહારની સરફેસમાં એવા સ્ટ્રક્ચરને શું કહેવાય છે? હાઇમેનિયમ. અને એવા સ્ટ્રક્ચરના મેં નામ આપ્યા અત્યારે કે એસ્કાઈ જે સ્ટ્રક્ચર છે, બેસિડિયા જેવા સ્ટ્રક્ચર છે, એની અંદર તમને આ સ્ટ્રક્ચર છે જોવા મળે. પણ આવું સ્ટ્રક્ચર આની અંદર છે ડેવલપ થતું નથી. જીનસની વાત કરીએ તો એસ્પરજીલસ. કોનિડિયોફોર ઇઝ અનબ્રાન્ચેડ. કોનિડિયોફોરની અંદર કોનિડિયા છે એ ડેવલપ થશે અને એ કેવા છે? અનબ્રાન્ચેડ છે. એટલે જે સ્ટ્રક્ચર હશે કેવું હશે? સિમ્પલ સ્ટ્રક્ચર હશે. લેટ સ્ટાર્ટ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. અકરન્સની વાત કરીએ કે કઈ જગ્યાએ એસ્પરજીલસ છે આપણને જોવા મળે છે, એની કેટલી વેરાયટી છે, થોડીક એની ડિટેલ્સ ઉપર વાત કરીએ. જીનસ એસ્પરજીલસ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય અબાઉટ 133 સ્પીસીસ, 132 સ્પીસીસ, રાઈટ. ઇટ ઇઝ અ સેપ્રોફાઇટિક ફંગસ. કેવી ફંગસ છે? સેપ્રો
phytic occurring over a wide range of habitat. વર્લ્ડ વાઇડ ડિસ્ટ્રીબ્યુટ થયેલી આ ફંગસ છે. over 30 species of aspergillus occur in only in India. 132 સ્પીસીસની જે વાત કરી છે એ વાત કરી એ કે ઓલ ઓવર વર્લ્ડની વાત કરી છે, એમાંથી 30 સ્પીસીસ છે ખાલી આપણને ઇન્ડિયાની અંદર જ જોવા મળે છે. સમ એક્ઝામ્પલ ઇઝ એસ્પરજીલસ ગ્લુકસ, એસ્પરજીલસ નાઇગર અને નાઇઝર પણ વચાય છે, એસ્પરજીલસ રેપેન્સ, એસ્પરજીલસ ફ્લેવિયસ, એસ્પરજીલસ કેન્ડિડસ, એસ્પરજીલસ ફ્યુમિગેટસ. નામ સાવ ઇઝી છે આના. It's a commonly grow on fruits, vegetables, jam, pickles, jellies and other foodstuffs. Right? આ બધા સ્ટ્રક્ચરની ઉપર એસ્પરજીલસ છે એ તમને જોવા મળે. They are also found on leather, paper, textiles, soil and even in the air. આ છે એના સિવાય પણ જોવા મળે છે. Some species of aspergillus are found as a parasite on a plant. ઉપરની વાત કરી છે સેપ્રોફાઇટિક ફંગસ છે, રાઈટ, પણ એના સિવાય સમ સ્પીસીસ ઇઝ નોટેડ ઇઝ અ પેરાસાઇટ. પેરાસાઇટ એટલે બીજા ઉપર રહેતું હોય, રાઈટ. તો કોઝિંગ ક્રાઉન રોટ ઓન ગ્રાઉન્ડનટ. ગ્રાઉન્ડનટ મીન્સ મગફળી, રાઈટ. એની અંદર જે ક્રાઉન રોટ ડિસીઝ થાય છે એ એસ્પરજીલસના લીધે થાય છે. એન્ડ બોઇલ રોટ ઓફ કોટન, રાઈટ. કોટન એટલે આપણે જે કપાસ કહી જાય, રાઈટ, એની અંદર બોઇલ રોટ કરીને જે ડિસીઝ થાય છે એમાં પણ એસ્પરજીલસથી આ ડિસીઝ થાય છે, એટલે એને પેરાસાઇટ કીધું છે, કારણ કે એને ન્યુટ્રિશન છે એ આપણને પ્લાન્ટમાંથી મળે છે. સ્પીસીસ લાઇક એસ્પરજીલસ નાઇગર, એસ્પરજીલસ ફ્યુમિગેટસ, એસ્પરજીલસ ફ્લેવિયસ, એસ્પરજીલસ ટેરિયસ કોઝ એસ્પરજીલોસિસ ઇન એનિમલ એન્ડ હ્યુમન બીંગ. આ જે એક્ઝામ્પલ આપ્યા છે એ થોડીક પોઈઝનસ છે કે એની અંદરથી એવા કન્ટેન્ટ છે રિલીઝ થાય કે જેનીથી એનિમલ્સ અને હ્યુમન બીંગને નુકસાન પહોંચે છે. Aspergillus flavius contaminates the groundnuts and other dry food stuffs, right? It produces some toxic substance like aflatoxins. નામ શું છે જે પ્રોડ્યુસ કરે છે ટોક્સિન સબસ્ટન્સનું? એફ્લેટોક્સિન, વિચ આર કાર્સિનોજેનિક ઇન નેચર, રાઈટ. કાર્સિનોજેનિક તો બધાને આઈડિયા હશે જ, બરોબર. તો આ જે ટોક્સિક કમ્પાઉન્ડ છે એનાથી આપણને ઘણા બધા એવા ડિસીઝ થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. Several species of Aspergillus are used in various industries, especially in the production of the organic acids, enzymes, fats, vitamins and antibiotics. આપણે આના પછીના જે ટોપિક ચાલુ કરવાના છીએ એની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન જોવાના છીએ એસ્પરજીલસની. તો જેટલી એસ્પરજીલસ આપણને કોઝિંગ એજન્ટ તરીકે આપણે ગણીએ છીએ કે જેનાથી આપણને નુકસાન થાય છે, એના સિવાય એના ફાયદા પણ છે. તો સમ વેરિયસ સ્પીસીસ આર યુઝ ઇન ઇન્ડસ્ટ્રીઝ. કેવી ઇન્ડસ્ટ્રીની અંદર? કે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઓર્ગેનિક એસિડ છે એ પ્રોડક્શન્સ કરતા હોય છે, પ્રોડ્યુસ કરતા હોય છે, એન્ઝાઇમ બનાવતા હોય છે, ફેટ્સ, વિટામિન્સ એન્ડ એન્ટીબાયોટિક્સ બનાવતા હોય છે, એની અંદર એસ્પરજીલસની સ્પીસીસનો ઉપયોગ કરવામાં આવે છે. Aspergillus niger is used in the study of the many biological process. આનો ઉપયોગ સૌથી વધારે થાય છે. It can detect even very minute quantities of traces element. બહુ જ ઓછા પ્રમાણમાં એલિમેન્ટ્સ હોય છે, લાઇક ધેટ ઝીંક, કોપર, મેંગેનીઝ, મોલિબ્ડેનમ. આવા કમ્પોનન્ટને ટ્રેસ કરવામાં હેલ્પ કરે છે ઇન એન અનનોન સેમ્પલ. કોઈ પણ અનનોન સેમ્પલની અંદર જો આ પ્રેઝન્ટ એલિમેન્ટ હોય તો એને આઈડેન્ટિફાય કરવામાં એસ્પરજીલસ નાઇગર છે એ હેલ્પફુલ છે. સ્પીસીસ લાઇક એસ્પરજીલસ ફ્યુમિગેટસ પોઝિસ એન્ટીફંગલ પ્રોપર્ટીઝ, રાઈટ. હવે આ ફંગલને ફંગલ જ મારતી હોય છે, રાઈટ. ઘણી વખત આપણને ખબર છે, આપણને આઈડિયા છે કે સાપ કરડે તો સાપનું ઝેર છે એની સામે સાપના ઝેરમાંથી જ દવા બનતી છે. એની જેમ જે એસ્પરજીલસ ફ્યુમિગેટસ છે એ એન્ટીફંગલ પ્રોપર્ટી પણ ધરાવે છે, રાઈટ. હવે આપણે એનું વેજીટેટિવ સ્ટ્રક્ચર ઉપર વાત કરીએ. અત્યારે જે આપણે જે વાત કરી એ જનરલ કેરેક્ટરિસ્ટિક, જનરલ પોઈન્ટ્સ હતા કે એસ્પરજીલસ કઈ જગ્યાએ જોવા મળે છે ને કેટલી સ્પીસીસ છે,
રાઈટ. હવે એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. એસ્પરજીલસ એકચ્યુઅલી દેખાય છે કેવું? ફર્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોયું હતું એસ્પરજીલસ હતું, પણ માઇક્રોસ્કોપિક એસ્પરજીલસનું સ્ટ્રક્ચર કેવું દેખાય છે એકચ્યુઅલી? તો માઇસેલિયમ ઇઝ અ વેલ ડેવલપ્ડ. હવે ફંગલ છે એટલે માઇસેલિયા હશે, તો માઇસેલિયમ ઇઝ અ વેલ ડેવલપ્ડ એન્ડ પ્રોફ્યુઝલી બ્રાન્ચેડ એન્ડ સેપ્ટેડ. હવે જેનું મેઇન સ્ટ્રક્ચર છે કેવું છે? બ્રાન્ચેડ છે અને સેપ્ટા ધરાવતું હોય છે. એન્ડ કન્સિસ્ટ ઓફ ધ ઇન્ટરવોવન માસ ઓફ ધ હાઇફે. ઇન્ટરવોવન એટલે પહેલા સેમમાં આવી ગયો છે આ વર્ડ, ત્યારે મેં સમજાવેલો છે, જે ગૂંથાયેલું હોય. તો આના જે હાઇફે હશે એનું સ્ટ્રક્ચર કેવું છે? ગૂંથાયેલું સ્ટ્રક્ચર હોય એના જેવું છે. ધ સેલ ઓફ ધ હાઇફે આર ધ મલ્ટી ન્યુક્લિએટ. કેવું છે? મલ્ટી ન્યુક્લિએટ એન્ડ મોસ્ટલી ઓનલી વન ટાઈપ ઓફ ન્યુક્લિએટ આર પ્રેઝન્ટ. Any organism in only one type of nuclei present, it's called homokaryotic organisms, right? એવા ન્યુક્લિયર, એવા જેની અંદર એક ન્યુક્લિયર પ્રેઝન્ટ હોય તો એને કેવું કહેવાય? હોમોકેરિયોટિક. તો આ જે હાઇફે છે એની હાઇફેની અંદર ખાલી સિંગલ ન્યુક્લિયર જોવા મળે છે, તો એ હાઇફેને કેવું કીધું છે? હોમોકેરિયોટિક. અને એક કરતાં વધારે જોવા મળતા હોય ન્યુક્લિયર તો એને કેવું કહેવાય? ડાયકેરિયોટિક. But sometimes they may become heterokaryotic by the anastomosis of the hyphae of the two strain. આપણે યીસ્ટની અંદર જોયું હતું કે એની અંદર તમને બે સ્ટ્રેન જોવા મળતી હોય છે, પ્લસ એન્ડ માઇનસ, રાઈટ? પોઝિટિવ એન્ડ નેગેટિવ સ્ટ્રેન, કે જે વેજીટેટિવ સેલ હોય એ જ ગેમેટ તરીકે બિહેવ કરતા હોય. તો એની જેમ વાત કરું છું કે બટ સમટાઇમ્સ દે મે બીકમ હિટ્રોકેરિયોટિક. અલગ અલગ હોય છે બાય ધ એનાસ્ટોમોસિસ ઓફ ધ હાઇફે ઓફ ટુ સ્ટ્રેન. The species of the Aspergillus mostly have some characteristic pigments in hyphae. ઘણી એવી સ્પીસીસ છે કે એની અંદર જે પિગમેન્ટથી જે આઈડેન્ટિફાઈ થાય છે. કોનિડિયોફોર એન્ડ ધ કોનિડિયા, આ બંને જે સ્ટ્રક્ચર છે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે એસ્પરજીલસની અંદર. કયા હતા? કોનિડિયોફોર એન્ડ કોનિડિયા. આ સ્ટ્રક્ચર છે હમણાં આપણે ડિટેલ્સમાં ભણવાના છીએ, એટલે તમારે યાદ રાખવાના છે. The cytoplasm contains mitochondria, endoplasmic reticulum, ribosomes, Golgi apparatus, etc. હવે આપણને આઈડિયા છે, આપણે સેલ સ્ટ્રક્ચર પણ ભણ્યા હતા, બરાબર? કે યુકેરિયોટિક સેલ્સ હોય એની અંદર નોર્મલી સેમ ઓર્ગેનલ્સ હોય છે સેલ્સની અંદર. તો આની અંદર પણ સાઇટોપ્લાઝમની અંદર તમને વેરિયસ ટાઈપની ઓર્ગેનલ્સ જોવા મળે છે, જેમાંની માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઇબોસોમ્સ, આ બધી ઓર્ગેનલ્સ આની અંદર પ્રેઝન્ટ હશે. ગોલ્ગી એપરેટસ છે નોર્મલી એબસન્ટ હોય છે, સમ કેસીસ ઇન પ્રેઝન્ટ, રાઈટ? આપણે જ્યારે સેલ સ્ટ્રક્ચરની વાત કરતા હતા ત્યારે મેં આના પર વાત કરેલી છે. જોને ના યાદ હોય તો એ સેલ સ્ટ્રક્ચરવાળો લેક્ચર છે, ફરી પાછો એક વખત એટેન્ડ કરી લે. The reserve food material is in the form of the oil globules. કયા ફોર્મમાં રિઝર્વ ફૂડ મટીરિયલ છે? યાદ રાખવાનું છે, ઓઇલ ગ્લોબ્યુલ્સ, ઓઇલના ફોર્મમાં છે, રાઈટ? A simple pore present in the center of each septum. હવે જે સેપ્ટા હશે એની અંદર તમને સિમ્પલ પોર છે એ તમને સેન્ટર પાર્ટમાં જોવા મળશે. એન્ડ ધ ફ્લો ઓફ ધ સાઇટોપ્લાઝમિક કન્ટેન્ટ્સ બિટવીન ધ એડજેસન્ટ સેલ્સ. હવે શું થશે? વચમાં પોર હશે તો બંને જે સેલની અંદરનું જે પણ સાઇટોપ્લાઝમિક કન્ટેન્ટ હશે એકબીજાની સાથે શું થશે? એક્સચેન્જ થતું રહેશે. હવે આ સિમ્પલ એક સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર બતાવેલું છે કે તમે જોઈ શકો છો. સેલ વોલ છે, સેલ વોલ ઇઝ નોર્મલી મેડ અપ ઓફ કાઇટિન. સેલ મેમ્બ્રેન ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ. સેલ મેમ્બ્રેન ઇટ્સ કોલ્ડ પ્લાઝ્મા મેમ્બ્રેન. ઇટ્સ સેમી પરમિએબલ મેમ્બ્રેન and nuclei are present and oil globules are also present in as a reserve food materials, right? અને બાજુની જે ઇમેજ હતી એ એકચ્યુઅલી જે જીએમ મેસ છે એની અંદર જે એસ્પરજીલસ ગ્રો થયેલી છે અને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરેલું છે એ સ્ટ્રક્ચર બતાવેલું છે. બાજુમાં તમને કોલોની છે એ ગ્રો થયેલી દેખાય છે, જે એસ્પરજીલસ ગ્રો થયેલી છે. અને નોર્મલી આ જે ગ્રો થયેલી છે એ પીડીએ મીડિયા ઉપર ગ્રો કરેલી હોય છે. પીડીએ મીડિયા તમે માઇક્રોબાયોલોજીના સ્ટુડન્ટ હોય એના આઈડિયા હોય છે. પીડીએ મીન્સ પોટેટો ડેક્સ્ટ્રો અગાર, રાઈટ? એના ઉપર છે આ ગ્રો કરાવેલું હોય છે. લેટ સ્ટાર્ટ રિપ્રોડક્શન. આ લેક્ચરની અંદર આપણે રિપ્રોડક્શનનો એક પાર્ટ જોવાના છીએ. સો નોર્મલી ઇન એસ્પરજીલસ 3 types of reproductions. Which type? As usual,
વેજીટેટિવ, એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. જેમ 3 જાતના રિપ્રોડક્શન હોય છે એવી જ રીતના એસ્પરજિલસની અંદર પણ આપણને 3 પ્રકારના રિપ્રોડક્શન છે જોવા મળે છે. કયા કયા છે? વેજીટેટિવ, એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. આજના લેક્ચરમાં આપણે વેજીટેટિવ રિપ્રોડક્શન જોવાના છીએ. એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ જે રિપ્રોડક્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. સો લેટ સ્ટાર્ટ વેજીટેટિવ રિપ્રોડક્શન્સ. તો બધાને ખબર છે કે જે પોતાના જ પાર્ટ હોય, બોડી પાર્ટ હોય, એમાંથી જે રિપ્રોડક્શન થતું હોય એને આપણે કેવું કહીએ છીએ? વેજીટેટિવ રિપ્રોડક્શન. તો હવે આ ફંજાઈની અંદર વેજીટેટિવ રિપ્રોડક્શન છે કેવા પ્રકારનું હોય છે? સો વેજીટેટિવ રિપ્રોડક્શન ટેક પ્લેસ બાય ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન એટલે બધાને ખબર છે, કારણ કે આ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પણ આવી ગયું છે, આ સેમેસ્ટરની અંદર પણ આવી ગયું છે કે ફ્રેગમેન્ટેશન એટલે શું. સો પહેલા આપણે જોઈએ ફ્રેગમેન્ટેશન એટલે શું. The vegetative mycelium breaks up into the small pieces. કેવા પીસીસની અંદર? નાના નાના પીસની અંદર ટુકડા થાય છે. બાય મિકેનિકલી ઇન્જર્ડ ઓર ફિઝિકલી ઇન્જર્ડ. બંને રીતના એ થઈ શકે છે, રાઈટ? એનાથી નાના નાના જે પીસીસ હશે એ પીસીસ છે એ જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે કેવા થશે? એમાંથી મેચ્યોર થશે, એટલા એબલ હશે. And each fragments grow independently into a new thallus under the favorable condition. Right? આ જે માઇસેલિયમ હશે એ બ્રેક કેવી રીતના થશે? મેં કીધું એમ કે ફિઝિકલી એને કોઈ ડેમેજ થાય ત્યારે એ બ્રેક થઈ શકે છે, મિકેનિકલી આપણે ઇન્જર્ડ જ્યારે થાય ત્યારે, અથવા ફિઝિકલી કોઈ ચેન્જીસના લીધે એની અંદર આ ફ્રેગમેન્ટેશન ટાઈપનું રિપ્રોડક્શન છે એ જોવા મળે છે. એન્ડ another type is sclerotia. સ્ક્લેરોટિયા એટલે ખબર છે બધાને, આપણે જ્યારે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફંજાઈ ભણ્યા હતા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ત્યારે સ્ક્લેરોટિયા ઉપર મેં સારી એવી રીતના વાત કરેલી છે. તો આઈ હોપ બધાને યાદ હશે કે સમ સ્પીસીસ લાઇક ધેટ એસ્પરજિલસ નાઇગર, એસ્પરજિલસ ટેરિયસ પ્રોડ્યુસ સ્ક્લેરોટિયા, જેનું બોડી હોય છે હાઇફેનો એક ટાઈપ છે સ્ક્લેરોટિયા. It is a more means of the keeping in the fungus alive than the propagations. Right? એને એક જીવવા માટે, એને લાઈવ રહેવા માટે એક સારી રીતના એવી હેલ્પ કરે છે. આ જે એક ટાઈપ છે એ સ્પેશિયલ ટાઈપનો એક ટાઈપ કહી શકો, અને બહુ જ ઓછા રેર કેસીસમાં સ્ક્લેરોટિયા ટાઈપનું રિપ્રોડક્શન છે એ જોવા મળે છે. નોર્મલી જે પ્રોપોગેશન થતું હોય છે, રિપ્રોડક્શન થતું હોય છે, કેનાથી થતું હોય છે? વેજીટેટિવમાં ફ્રેગમેન્ટેશન ટાઈપથી થતું હોય છે, રાઈટ? આજના આ લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઉપર ડિટેલ્સની અંદર વાત કરવાના છીએ.